गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरो गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा। गुरुर्देवो गुरुर्धर्मो गुरुर्निष्ठा परम तप गुरु परंतरम नास्ति नास्ति तत्वं गुरुर्परम। मंगलमय मंगल करण दिन बंधु गुरु संत जन्म मरण दुख दमन हिते वारंवार नमंत। બનાસકાંઠાની પરમ પવિત્ર અને પાવન ભૂમિ એવી આ ડીસા નગરી, જેને સંતોએ નાની કાશીની ઉપમા આપી છે. અમારા અહીંના સંતોએ આ ડીસા એક નાની કાશી છે એવી ઉપમા આપી છે. અહીંયા એમાં અમારા નહેરુનગર વિસ્તારમાં આ 49મો વાર્ષિક ઉત્સવ અમારા સદગુરુ જ્ઞાન સાહેબના અધ્યક્ષતામાં અહીંયા આ પાયો ખોદાયેલો છે. આ 49મો વાર્ષિક ઉત્સવ અમારા આશ્રમનો થઈ રહ્યો છે. અને અમારા ઈષ્ટદેવ સદગુરુ સંત સમ્રાટ કબીર સાહેબ જેને કહેવાય, એની 628મી જન્મ જયંતિ થઈ રહી છે. સતત હું તો એક ગરીબ માણસ છું, પામર માણસ છું. મારી શું હસ્તી છે? મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको सौंपते क्या लगेगा मोर. આ બધું તમારું જ છે, મારું કાંઈ નથી. તમારું આપેલું છે ને તમારે જ ખાવાનું છે. આર્યા હું તો એક નિમિત્ત માત્ર છું. મારે 7મી સાલમાં ભંડારો કરવાનો હતો, જીવત ભંડારો. મદ્રાસ ગયો, મેં મદ્રાસ જોયું નહોતું, પણ એક નાનું શું એક એડ્રેસ લઈને હું ગયો. મને નવજીવનમાં રજિસ્ટર્ડ ટિકિટ ના મળી, પૈસો કને નહીં. 2 દિવસે પાણી પીધું હતું ને 2 દિવસે રોટલો ખાધો હતો મદ્રાસમાં જઈને. ભૂખ્યો ને તરસ્યો મદ્રાસ ગયો હતો હું. સૌકાર પેઠમાં અમારા મારવાડી સમાજની ધર્મશાળા છે રામાપીરની. ત્યાં કને સંત કોઈ બી આવે ને 8 દાડા ફ્રીમાં રહેવા દે છે સૌકાર પેઠમાં. ઉતર્યો ત્યાં કને, ક્યાંથી આવ્યા છો? મારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું જોયું. ડીસા આશ્રમમાંથી આવું છું, મારે 5-6 દિવસ રહેવું છે અહીંયા. રૂમ ખોલી આપ્યો. જે ભાઈના નામથી ગયો તો એ ભાઈ હરજીરામજી ખીરુડા છે, એ આવ્યા. બાપુ કેમ આવું થયું છે? કીધું મારે જીવત ભંડારો કરવો છે, રૂપિયા 4 લાખની જરૂર છે મારે, એ માટે આવ્યો છું હું. કે અમારી હસ્તી નથી આ રહ્યા, પણ અહીંયા ઓડવાડાના પુંખરાજી પુરોહિત છે. અહીંયા ઓડવાડા સાતુર ડિસ્ટ્રિક્ટમાં. અને પુંખરાજીને તમે મળો તો આ મેળ પડે, નહીંતર આ મેળ પડે એવું છે નહીં. કીધું મેં તો કંઈ જોયું નથી. એમની ઓફિસ ક્યાં છે? પુંખરાજ ઘરે હેલિકોપ્ટર વિમાન છે. એમને હીરા માણિકના ઝવેરાત આખું મદ્રાસ ખરીદી લે એટલી એમની તાકાત છે પુંખરાજ ઓડવાડાવાળા પુરોહિતની.
હું ને ગંગાબા બે હતા. મને લઈને ગયા હરજીરામ. એમની ઓફિસ જુઓ ને, ઓફિસ તો આપણી અકલ કામ ના કરે. પોતે બેઠા હતા, નમસ્કાર કર્યા. કોણ છો કે? કબીર પંથી જો. નીચે ઉતરી જાઓ, નીચે ઉતરી જાઓ અહીંથી. ભગત નીચે ઉતરી જાઓ અહીંથી. હું કબીર પંથને નથી માનતો. કર્મ વગરના કરશનિયાને જોને ચોથી જવા, કર્મ લશું ડોળ્યું ઘી ચોથી ખાવા. હવે ઘરમાં ડોળિયું ખાતા હતા, લગ્નમાં જ્યાં ઘી ખાવા, એ ડોળિયું આવ્યું. કહો અમારા કર્મમાં ડોળિયું. મદ્રાસ જાતો અમારું અપમાન થયું. કહો 7ની સાલની વાત છે. આર્યા આ 26મી છે, 7ની સાલમાં. તોબા 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 તોબા. મેં કીધું આ લેબાસ મેં કબીર સાહેબનો પહેર્યો છે, આ ભેગ કબીર સાહેબનું છે. મારા ઈષ્ટદેવનું જો નિંદા થતી હોય ને તો આ પેટ ફોડી નાખવું પડે. એવો રોટલો નથી ખાવો મારે. મને ઓળખો છો સાહેબ કે નહીં? આ બૈરામને ઓળખો છો કે નહીં? કબીર પંથની ગલતી બતાવો, કબીર સાહેબની ગલતી બતાવો, હું આ ચોલો ઉતારી દઈશ. મારે ભીખ નથી માગવાની, હું ભીખ માગવા નથી આવ્યો. જીવનભર તમારે ત્યાં ઝાડુ લગાવીશ, અહીં ભિક્ષા કરીને ખાઈશ અને ઝાડુ નોકરી કહીશ, તમારે અહીં ઝાડુ લગાવીશ. પણ મને કબીર સાહેબની ગલતી બતાવો. કબીર પંથ બુરો ના હોય, વ્યક્તિ બુરો હોય. સમાજ બુરી ના હોય કોઈ દાડો. સમાજને બગાડનાર વ્યક્તિઓ બુરા છે. વ્યક્તિનો બહિષ્કાર કરવો, સમાજનો બહિષ્કાર ના કરવો. સંપ્રદાયો કોઈ બુરી નથી, પણ સંપ્રદાયને બગાડનારા જે ધર્મગુરુવા લોકો છે એમણે આ ફાટા પાડ્યા છે બધા. સંપ્રદાય કોઈ ખરાબ નહીં. અમારા કબીર સાહેબે કીધું સાધુ સાધુ સભી બડે, अपने अपने ठोड़, शब्द विवेकी पारखी, ये मारा माथाना मोड़. कोई पण संत कबीर साहेबे कोई संतનું નિંદન નથી કર્યું કે આ સંપ્રદાય ખરાબ. સંપ્રદાય બધી સારી છે, પણ સંપ્રદાયમાં જે રહેનારા ધર્મગુરુઓ છે એ વાડા બાંધીને બેઠા છે. એ લોકોનો બહિષ્કાર કરવો છે. ગુરુવા શિકારી બड़ा प्रपंची करे एका धमाका, कल्पित वाणी बहुत धड़ायो, मीठा ब्रह्म भड़ाका, हंसा तू है आप सदा का, तेरा ऊपर और ने कोई ढांकने. किसका ढांका? तारा ऊपर केना ढांकना ढांक्या છે કલ્પના ડાવ? હે, આ ધર્મગુરુએ આપણે જુદા પાડ્યા છે. પ્રાણી સંપ્રદાય, પ્રાણી સંપ્રદાય, સંપ્રદાય. પણ આ સૂર્ય બધાનો, આ સૂર્ય કોઈ સારો એ વ્યક્તિગતનો છે? આ કોઈ હિન્દુ માટે ઉગે છે, બ્રાહ્મણ માટે ઉગે છે, મુસ્લિમો માટે ઉગે છે, ખ્રિસ્તીઓ માટે? સૂર્ય સાર્વભૌમ છે. એમ સત્ય કોઈ સંપ્રદાયનું વાડામાં ના પૂરી જાય. સત્ય સાર્વભૌમ છે. અને સંપ્રદાયનો પક્ષ રહે ને એ મૂર્ખ કહેવડાય. વર્તમાન ભલું કરે, સંપ્રદાય ભલું ના કરે કોઈ દાડો. કબીર સાહેબની ગલતી બતાવો. મેં કીધું શું હું કબીર સાહેબનો અન્વય છું. મારા ઈષ્ટદેવ કબીર સાહેબ છે. મારું ગુરુસ્થાન કરકડી જ્ઞાન સાહેબ છે. મારી આચાર્ય ગાદી બઢહરા છે. કબીર સાહેબની ગલતી બતાવો. નથી મારે ભિક્ષા જોતી તમારી. શું 3 કલાક બેઠો. આ લોકો બધા ડરી ગયા. એ તો જતા રહે. ગંગાબેન તમે જતા રહો, હું તો અહીં સમાધિ લઈ લઈશ. 3 કલાક બેઠો, ભૂખ્યો ને તરસ્યો. એક તો 3 દાડા રેલવેમાં ખાવા નહોતું ખાધું, પાણી નહોતું પીધું, અને આગળ આ બધા થયું. 3 કલાકે એ ઓડવાડાવાળા પુંખરાજી મહારાજ ઉઠ્યા, પુરોહિત, કે કંઈ ઠંડુ પીશો? અરે તમારું ઠંડુ નથી પીવું મહારાજ, મારે મને કબીર સાહેબની ગલતી બતાવી દો બસ, બીજું મારે કાંઈ જોતું નથી. આવડી પત્રિકા ગાડી. અમારે ધર્મ જગદીશ સાહેબ હતા અહીંયા ધીમાના. ધર્મ જગદીશ સાહેબ હતા, એ સંત હતા પણ બારોટ સમાજના હતા. શું એમણે 100 ગાળ્યો બોલી હતી પત્રિકામાં, 100 ગાળ્યો બોલી હતી પુંખરાજને. ઉઠીને મને પત્રિકા બતાવીએ, એ વ્યક્તિ ગલત છે, તમે સંપ્રદાય ગલત નથી. તમે તમારી દ્રષ્ટિમાં પરીક્ષા નથી કરી આ વ્યક્તિની, અને એને તમે આશરો આપ્યો છે, 1 મહિનો તમારે ત્યાં રાખ્યો, એનું પરિણામ તમને મળ્યું છે. હું ઉઠીને જતો રહ્યો. આ વ્યક્તિ ગલત છે, સંપ્રદાય ગલત ના હોય. આ વ્યક્તિનો દોષ છે, ધર્મ જગદીશનો. ધર્મ જગદીશ, તું બધા ધર્મ પર વિજય તું ના મેળવી શકે વિજય. ધર્મ જગદીશ કોને કહેવાય?
જીતે, આખા વિશ્વને જીતે, હું ધર્મ જગદીશ છું, એ અહંકાર ભર્યો શબ્દ છે. અને અમારા મદ્રાસથી સર્વજીત પંડિત આવ્યા હતા અમારા કબીર સાહેબને જીતવા માટે. એની માં કલ્યાણીએ કહ્યું હતું કે હું તને સર્વજીત ના કહું, તને હું તને મારો છોકરો જ કહીશ, કે પણ એક વાત છે, કબીર સાહેબને તું જીત્યા જા કાશીમાં, અને કબીર સાહેબને તું જીતે અને પછી હું તને સર્વજીત કહીશ. કે એટલે પેલા પોઠીઓ ભણી થઈ મદ્રાસથી કાશી હેડીને આવ્યા હતા. આ પુસ્તકોના ઢગલા લાગીને એ કમાલીબાઈ પાણી ભરતા હતા કુવા પર. શું એટલે કે પાણી પીવું છે મારે. પાણી પાયું કે કોણ જાતિની છો, કે તું મૂર્ખ છો, પાણી પહેલાં જાત પૂછવી પડે પછી ના જાત પૂછાય. કે મારા પોઠિયાને પાણી પાવું છે, કે પાવું પાણી મળ્યું, ઉભો રહે કે મંત્ર બોલીને પાક પાણી. અમારે કમાલીબાઈ બોલ્યા કે આ પોઠિયાને પાણી પાવું હોય તો મંત્ર બોલ અને પછી પાણી પા. મંત્ર આવડે છે? બળદને પાણી પાવ મંત્ર આવડે છે? પો 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 મંત્ર નતો આવડ્યો સર્વજીતને, તો આપણા ફેદવા માંડ્યો. મુરાદ કમાલી ના પાડી હતી કે તું એમાં મંત્ર ના હોય. લખ 84 ભટકતા, ધ્યાન રાખજો અહીંયા, લખ 84 ભટકતા, પો પર અટક્યો આય, પો પર અટક્યો આય, અબ કી પાસા જો ના પડે ફિર 84 માં જાય. પો નામ પોતાનું સ્વરૂપ છે. પો પો આ તો બધા શબ્દોમાં બહુ જ ભરેલા છે, પણ તમને એની ખબર નથી. જમાઈ પણવા જાતા વણું લાવે, રવાયું લાવે, શું હાબીલું લાવે અને ઝુંહરું લાવે. જો તારા બળ થઈને તોણવું પડશે આ ગાડું, આ ઝુંહરા જેવું રહેવું પડશે. આ વલોઈ જઈશ તું, મારી છોડી લઈ જાય છે, પણ શું અને ચોખા ચોડે, આ ચોખ્ખો રહેજે ને કે મારી છોડી પાછી આવશે. અને જમાઈ કસોકા થઈને ઉભા રહે તો ચો જાય, શું થાય? સંતોને ચોખા ચોડવામાં આવે છે. ચોખા કેમ? ચોખ્ખું ના ઉગે કોઈ દાડો, ઉગે ડાંગર. અમારા જયરામ સાહેબ બોલ્યા છે, પ્રથમ નારીનો જન્મ થયો અને પછી પુરુષ જન્મે છે. પ્રથમ નારી રૂપે જન્મ થયો અને પછી પુરુષનો જન્મ થયો. કોણ છે? ડાંગર. એ સ્ત્રીલિંગ છે, ડાંગર. ફોટું ઉતારી નાખો એટલે ચોખ્ખો. કશું કરવાનું નથી, કપડાં નથી બદલાવાના, મન બદલી નાખો. અને ચોખા બનવું હોય તો ફોતરા ઉતારજો. સંપ્રદાયના ફોતરા, જાતિના ફોતરા, કર્મોના ફોતરા, વિકારોના ફોતરા, આ બધા ફોતરા કાઢો. સત્સંગમાં આવ્યા છો તો. અને ફોતરા ના ઉતાર્યો તો વાગતે ઢોલે 84 જાશો. ભલે બાવા હોય કે સન્યાસી હોય કે ભલે કબીરપંથી હોય કે ભલે ગમે તે હોય, આ ફોતરા કાઢવાના છે. અને ફોતરા જો કણકી થઈ જાય ને ત્યારે ચોખ્ખો ના કહેવાય, કણકી કરે ચોખ્ખો કહેવાય. ચોખ્ખો એ ઉગે નહીં. ચાલ્યો જો સાહેબ, હું 2 કિલોમીટર હળવાના પગે પોખરાજી હેણતા. નિર્માણદાસ મહારાજ ક્યાં કઈ રૂમમાં છે? ધર્મશાળામાં હતા કે 8મા રૂમ નંબરમાં છે. હું સ્નાન કરતો તો, ગંગાબેન બેઠા હતા. મહારાજ આમ દરવાજો ખખાડ્યો, ખોલ્યો દરવાજો. મારે ત્યાં પ્રસાદ લેવા પધારજો મહારાજ. પ્રસાદ નહીં લ્યો, ભાવ વગરનું જમવું નહીં. પ્રેમ નથી ત્યાં, પરમાત્મા પણ નથી. સૂકો ટુકડો આપો. સવરી બહેના શ્રવણ સોનાના અક્ષરે આજ બોર વખાણાય છે. એ શિરાપુરી નથી ખવડાવી. બોર આજે કેટલા વર્ષ થયા રામને, અને એ બોર કેવા મીઠા લાગ્યા હતા. જે બોરમાં મીઠાશ હતી એ ભોજનમાં મીઠાશ નથી. એ ભાવ હતો સવરીનો. વિદુરજીની ભાજી આરોગી. 56 ભોજન દુર્યોધના ત્યાગ કર્યા હતા. ભોજનમાં મીઠાશ નથી, ભાવથી મીઠાશ છે. પ્રેમને છે ત્યાં સૂકા ટુકડા ભલે પાણી પાવ પણ એ સારું કહેવાય છે. ભોજન મારે ત્યાં જમવા આવો. એવા મારજીરામ આવ્યા, બાપુ પધારવું પડશે તમારે. સારું જમાડ્યા ખૂબ પ્રેમથી. બોલો સાહેબ કેમ આવ્યા હતા? મારે કીધું આ ધાબુ ભરાવવું છે, રૂપિયા 2-2.5 લાખ રૂપિયા જોઈએ છે. 51,000ની ઓળી કરી હતી પોખરાજ મહારાજે, અને 3 લાખ રૂપિયા મને કરીને આપ્યા હતા. મારા ગુરુ જેઠ મહિનામાં આવ્યા હતા, અને ઉડવાડાના પોખરાજી આવ્યા, ડીસા કબીર આશ્રમમાં આવ્યા.
50,000ની ફટકડી સંતોન ભેટ પૂજા કરીને જતા રહ્યા હતા અને એ ડંકા મારતા થઈ ગયા પૂંખરાજી મહારાજ, એનું શરીર છૂટી ગયું છે. આ બધી સંસ્કૃતિ અમારા પૂંખરાજ મહારાજની છે. આશ્રમ તો છૂનમાંથી આપણે સર્જન કર્યું છે. એટલે ખરેખર ભાવ રાખજો, પ્રેમ રાખજો. સંપ્રદાયવાદમાં કોઈ ભૂલા મત પડશો. સંપ્રદાય કલ્યાણ નહીં કરે. શું હંસ સાહેબ મહાન સંત થઈ ગયા. મહાન સંતો માથાના મોડ છે આપણા. કોઈ સંત બુરા નથી, સંપ્રદાય કોઈ બુરી નથી, કોઈ ગ્રંથ બુરો નથી. બધા ગ્રંથો માન છે, બધી સંપ્રદાયો માન છે, પણ વિચાર કરીને તમારી પાસે દ્રષ્ટિ વિવેકની હોવી જોઈએ. એક ઉદાહરણ આપી દઉં તમને. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, વેદના પાવે પાર. બ્રહ્મા થાક્યા, વિષ્ણુ થાક્યા, થાક્યા શંકર ને શેષ, ગીતા કો જ્યાં ગમ નહીં વહાં સદગુરુ કા ઉપદેશ. આ સાખ્યો ખોટી છે આર્યા? જ્યાં ગીતાઓ પણ થાકી જાય છે, વેદ શાસ્ત્ર ત્યાં થાકી જાય છે. વેદ શાસ્ત્ર નકલ થઈ રહી. પાણીપત્રકમાં તમારી જમીન છે પણ એમાં ઘર ના ખેડાય, એ તો અસલી જમીન જોઈએ. 10 લાખ રૂપિયા તમારા બેંકમાં ચોપડીમાં અક્ષરોમાં પડ્યા છે, પણ બેંકમાં પડ્યા છે. અક્ષરોમાં તો એ ચોપડીમાં અક્ષરોમાં છે, સાચા રૂપિયા નથી એ રહ્યા. એમ શાસ્ત્રો છે ને એ નકલ છે તમારી, અને અસલી જો હોય તો આ સંત છે અમારા, આ ઓરિજિનલ સંત છે અમારા. શું આ ચરતો ચાલતી ફરતી બેંકો છારી આ. અને તમારે ખાતું ખોલાવો ને તો આ ભક્તિની બેંકમાં ખોલાવજો. જો અમારે રેવાભાઈ, અમારે મોહનભાઈ, અમારા ઓઢો મંડળના 3 મૂર્તિ આવી ગઈ છે. બધા આખું મંડળ આવી ગયું. અમારે તખતસિંહ પણ બળોધનથી આવ્યા છે. અમારે બહુ સારો માણસ છે. અમારે પ્રેમદાભાઈ આવ્યા છે. અને ખૂબ બધા અમારા દાનદાતાઓ ખૂબ આવ્યા છે. અમારે કાંતિભાઈ સાહેબ આવ્યા છે. શું અને એમનો ખૂબ બધા, આ બધાના સહયોગથી અમારું આશ્રમ પલવિત થયું છે. ખૂબ ધામધૂમથી ચાલી રહ્યું છે. ખૂબ બધાનો આભાર છે. અને દાનદાતાઓ અમારે બોલવાના છે બધા. એક ઉદાહરણ તમને આપી દઉં. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, વેદના પાવે પાર. એક રાજા બહુ લોભી હતો, બહુ લોભ. 90 વર્ષની ઉંમર થઈ પણ છોકરાને 35 વર્ષના દીકરાને રાજપાટના યુવક ના બનાવે, અને 30 વર્ષની એની દીકરી છે એને પરણાવે નહીં, એને ના પરણાવે. આવો લોભી માણસ કહો. કોઈ નટને નટની ખેલ કરવા માટે આવ્યા. ગામમાં પૂછું ક્યાં જવું છે તમારે? કે રાજાને રીઝવવા જઈએ છે. આજે રાજાના દરબારમાં ચોકમાં અમારે ખેલ કરવો છે, રાજાને રીઝવવા જઈએ. કે રાજા ના રીઝે તમારો? રાજા તો મખીચૂસ માણસ છે, બહુ લોભી માણસ છે, એ તમને દાન નહીં આપે. કે બરે કે અમારા કર્મના દોષ છે, ના આપે તો, પણ ખેલ કરવો છે. ગયા ત્યાં 2 વાહડા રૂપિયા. સાંજ પડી ગઈ હતી. નટની ઉપર ચડી. 12 વાગ્યા રાતના નાચતા નાચતા. પેલી નટડી બોલી, રાત ઘડી ભર રહ ગઈ. બહુ ઉપદેશ ભરેલી વાતો છાર્યા. દ્રષ્ટાંતમાં પણ બોધ લેવાનો છે. રાત ઘડી ભર રહ ગઈ, થાકે પિંજર આય, એ રાજા રીજે નહીં, મધરી તાલ બજાય. હે મારા પતિ, હે મારા સ્વામી, હું રાતના 8 વાગ્યાથી ઉપર ચડી છું તાર માથે. રાતના 12 વાગ્યા છે. મારું શરીર થાકી ગયું છે. હવે મારું શરીર કામ કરતું નથી. આ તારી ઢોલકી છે ને, તું એને ધીમી વગાડ. નટ શું બોલ્યો છે? बहुत गई थोड़ी रही, बहुत गई थोड़ी रही, थोड़ी में अब जाए, कहे नट सुन नटनी, ताल भंग क्यों खाए. जवाब આપ્યો નટે કે बहुत गई थोड़ी रही, થોડી માં અબ જાય. હવે તાલ ભંગ શું કરવા ખાય છે? રાજા રીજે કે ન રીજે, પણ આપણે આપણું કર્તવ્ય પૂરું કરવાનું છે. ત્યાં તો પેલી બઈએ રાજકુમારીએ 9 લાખનો હાર આપી દીધો એને. 9 લાખનો હાર મોતિયાનો નટડીને આપી દીધો. ફેંક્યો આમ દાબ. કુમારે દુશાલો આપી દીધો. રત્ન જડી દુશાલો ઓઢવાનો હતો, આપી દીધો. એક મહાત્મા આવ્યા હતા જબરદસ્ત, એને 1000 રૂપિયાનો કોંબળો આપી દીધો.
નટના પાહા પોબારા થઈ ગયા. નટ તો જતા રહ્યા. રાજા ઠેરો, બેઠ જાઓ. દાન મારે આપવાનું હતું, તમે કેમ આપ્યું દાન? દાન મારે આપવાનું છે, તમે કેમ દાન આપ્યું? દીકરીને પૂછ્યું, તે દાન કેમ આપ્યું? આ 9 લાખનો હાર તે આપી દીધો નટને? એવા શું તેનામાં ગુણ જોયા? દીકરી બોલી, બાપા આજે તમારા આગળ સાચું બોલીશ, હું જૂઠ નહીં બોલું. મારા 30 વર્ષની મારી ઉંમર થઈ છે. આજ રાતે આ પ્રધાનના છોકરા સાથે મારે ભાગી જવાનું હતું અને પ્રેમ લગ્ન કરવાનું હતું, પણ આ નટના સબદથી એ બહોત ગઈ થોડી રહી, થોડી મેં અબ જાય, કહે નટ શું નટણી તાલ ભંગ ક્યું ખાય. હવે મારા બાપા 90 વર્ષના છે, હવે કાલે મરી જાય છે અને હવે થોડા જીવે હારું કરી અને કલંકિત બનું, એટલે આ સબદથી મને લાભ થયો છે, માટે મેં આ 9 લાખનો હાર મારું શિયળ બચી ગયું, એટલે મેં 9 લાખનો હાર આપી દીધો છે. કુમારને પૂછ્યું, તમે આ કામળી આ રત્નજડિત કામળી કેમ આપી દીધી નટને? કે બાપા સાચું બોલું જૂઠું? કે ના સાચું બોલું. કે તમારું કતલેઆમ કરવાનું તો આજ રાતે. પોકાળવા હતા મોટા ગામ, પણ આ નટના સબરથી બચી ગયો છું પાપથી, કે બહોત ગઈ. હવે 90 વર્ષ છે ને, કેટલા વર્ષ મારું રાત તો મારું છે ને, કે એટલે પાપથી હું બચી ગયો છું, એટલે મેં કામળી આપી દીધી. મહાત્માને કહી, તમે આ કામળો કેમ આપી દીધો? તમે શું આ નટના શબ્દમાં સમજ્યા? કે 60 વર્ષ તપસ્યા કરીશ, મેં વિચાર કર્યો ઘરસ્થાશ્રમ કરું અને ઘરસ્થાશ્રમ કરી હવે સંતાન પ્રાપ્ત કરું, પણ આ નટના શબ્દ 60 વર્ષ તો મેં તપસ્યા સાધુતા જીવન જીવ્યું છે અને હવે નરકમાં પડું કે? એટલે આ શબ્દથી મને એ લાભ થયો છે કે મારે હવે નરકમાં નથી પડવું, મારે હવે સાધુ જીવન જ જીવવું છે. આ શબ્દથી મને લાભ થયો છે, એટલે મેં કામળો આપી દીધો. રાજાએ વિચાર કર્યો કે જો નટ ના હોય તો હું એ જતો રહેવાનો હતો. હવે હું તો નુગળો છું, મારા ગુરુ બનો બાપુ, કે ગુરુ બનાયા. એક શબ્દથી 4 જણાને લાભ થયો. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદના પાવે પાર. એ કયો શબ્દ છે? આપ તો ગુરુમુખી છો, એ કયો શબ્દ છે? એ શબ્દની સંધિ આવા સંત ખોલે છે. સાર શબ્દ આવે હાથા, સકલો કાળ નમાવે માથા. કયો શબ્દ છે? સાર શબ્દ આવે હાથા, બધાય કાળ તમને માથા નમાવે. સાર શબ્દ આવે હાથા, સકલો કાળ નમાવે માથા. સાર શબ્દ નિર્ણય કો નામા, જાતે હો જીવ કો કામા. એ ધર્મદાસને સાર શબ્દ આપ્યો તો કબીર સાહેબે, કે સાર શબ્દ તને આપું છું, પણ સાર શબ્દ જો બહાર જાય ને તો નરકમાં જઈશ કે. અને એ વચન ગુરુ વચનમાં રહેજે, જીવડા ગુરુ વચનમાં રહેજે. ગુરુ વચન મળે શિરને સાટે, હરખીને વોરી લેજે. જીવડા તું ગુરુ વચનમાં રહેજે. આ ગુરુ વચન શિરના માટે મળે છે, એમને નથી મળતું. આ તો મફત કાતર ઘસ બે લાલી આલ્યો, તિલક કઈ નીકળી પડ્યા. ના, કંઈ ગુમાવવું પડે છે, કંઈ પ્રાપ્ત કરવું તો કંઈ ગુમાવવું પડે છે. મિટા દે अपनी हस्ती को, घर मर्तबा चाहे दाना खाक में मिला के गुले गुलजार होता है. ભક્તિ કઈ નાના હોની વાત નથી, ભક્તિ કાયરોનું કામ નથી, ભક્તિ તો સુરવરીનું કામ છે. અમારી આ દીકરીઓની બહેનો બેઠી છે ને, ઓ મીરાન તું મીરકી વણારી ઓઢ મત કર, વણે તો પીધા ધ્યાનના પ્યાલા થૂંપીએ તો પછી મર. 600 વર્ષ પહેલા એક ચમારને જઈને ગુરુ કરાવવા, એની કેટલી નમૂસિયા મર્દની કેટલી તાકાત હતી. 60 વર્ષ રાણાનું સહન કર્યું મીરાબાઈ, અને એ ચમારને જઈને ગુરુ કરાય રોહિદાસ બાપુને, અને લાજ કાઢી નાખી. તારા વજનમાં નથી રહેવું રાણા તારા રાજ મારે, હું તો ઘણા દિવસ રહી લાજ મારે. મીરા હાલ્યા હરિના દેશ મારે, ત્યાં સાધુ સંતો, તારે ત્યાં તો દુર્જન છે. પણ મારે એક પ્રશ્ન તને રાણા પૂછવો છે. 60 વર્ષથી તું મૂછ પર હાથ નાખે છે, હું મળ છું, મને મળ બતાવી દે તું. આજ મારે દ્વારકા જવું છે, મારે તારા રાજમાં નથી રહેવું. એટલે રાણે આ મૂછ પર હાથ નાખ્યો કે જો તારે મૂછ નથી, મારે મૂછ છે. કે મૂછડો કે મૂછ? કે મૂછ. મૂછ સ્ત્રીલિંગ છે, હું શું કે રાણા? આમાં સમજણ પડે છે ને? મૂછ સ્ત્રીલિંગ છે, પુરુષલિંગ નથી. મૂછડો એ પુરુષલિંગ, પણ આ તો મૂછ કે મૂછ છે, હું રાણા હું છું, મર્દ બતાય મને તું. એ મારું રૂપ છે, સ્ત્રીનું રૂપ છે. કે દાઢી હું છું, કે છાતી હું છું,
બંડી કે બંડી હું છું, પાઘડી કે પાઘડી હું છું, કે ધોતી તો ધોતી મારું રૂપ છે, હે મોજડી તો મોજડી મારું રૂપ છે. મળે બતાય મને. ફોડીએ કઈ રાણું ભાઈ શું બોલ્યા રે? તમે બતાવો તારે હાંડો કે આ ચોટલો, અંબોડો, હાડલો, ઘાઘરો, ચૂડલો, તાડલો, આ બધા રૂપ મારા કર મળના છે. તમે તો બધા હમણાં બધા સમજી દો. આર્યા બેઠા મળે સારે અરે જોવા ધારે તો ટકારા કઈ નાખે તમને. સાવધાન રહેજો. આ લાલ ચાંદો છે ને ખતીનું ખતરા સાર્યા એ અમારા ગુરુ કહેતા ઝંડી લાલ હૈ. એક ભાઈ ત્યાં છોકરો જોવા આવવાના હતા કે તમને ધારજો ટકાના કઈ નાખો. ઓળખો તમે મને? અરે હેડ હેડ કે તારી શું હેસિયત છે મને ટકાનો કરે તું? તારી શું હેસિયત છે કે સારું તાર કે અમારે પેલા તખતસિંહ જેવા મોટા ગાડીઓ લઈને આવ્યા, ઢીવટા પહેરીને માલદાર માણસ બધા. શું એટલે પેલા ભાઈ સથર વથર આવ્યા, ઓગરાળા વાળીને દાગીના બાગીના ફેંકી દઈને કાળા બાટ લુગડા પહેરીને ફાટેલ લુગડા પહેરીને આવ્યા. શું બેઠા છો? ઘરમાં ઘી નથી, ગોળ નથી, અને મહેમાનો બેઠા છો? એટલે કે ઉઠો ઉઠો એ કે આના ઘરમાં તો કોઈ નથી કે. અરે નાક વાડી નાખ્યું, સોની રે નાક વાડી નાખ્યું મારું. ઉઠ્યા પોતે તું ઘરમાં જઈને કે બેસ, કરોડનું બનાવી દીધું તને, લાખનું બનાવી દીધું. તું કહેતો હતો ને મને ના તું ટકાનું કહી નાખ્યો ને તને કે ભાઈ સાહેબ હવે શું કરું, મારી આબરૂ રાખ કે બેહો તમને લાખના કહી નાખું કે શું બેઠા જઈને. એટલે પેલા ભાઈ બળી ઠણીને આવ્યા તો પેલા આમ જોયું મહેમાન પેલા ગાડીવાળા હગું કરવા હતા. એટલે કે આ તો હવે તો ભાઈ તો હવાય તો બહુ તો એને કે તમારા આપણા હાળીના બહુને આ છોકરાને હું આવડે આવી છે ને એને ગોળને ઘી આલી આવો કે. એટલે આ તો બીજા હતા, આ તો આ શેઠાણી તો હવે આવે છે કે. એટલે અહીંથી સાવધાન રહેજો બાપા તમે. અને એને અમે હોડ ના કરતા, છેતરાતા નહીં. શું બોલો સદગુરુદેવ.